જોડાજો પાટવી ગુજરાતી ન્યૂઝ પેટલાદની ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ. કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદ્બોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ. રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુબા સિંધા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, જે રેલી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચ્ચાર સાથે પૂર્ણ થઈ હતી. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે કહ્યું હતું કે સંસ્કૃત ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદ્ભવી છે. તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તેમ તેમણે ઉમેર્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે. સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ ઉમેરી તેમણે આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ, યુવરાજ સુભાઈ.